આગળ વધે અને આઈશો મોટર્સ સારા પરિણામ બાદ એક સારી તેજી અહીંયા બનતી દેખાઈ રહી છે। 6% ઉછાળા સાથે નિફ્ટીનો ટોપ ગેનર આઈશો મોટર્સ બનતો દેખાયો છે। શું વિગતો છે તેની માહિતી લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી। ચાંદની, ગુડ આફ્ટરનૂન। જણાવો, આઈશો મોટર્સમાં એક સારા નંબર્સ બાદનું રિએક્શન પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે, શું વિગતો છે? ઘણું પોઝિટિવ એક્શન આજે આઈશો મોટર્સમાં આપણે જોઈ રહ્યા છીએ। જે રીતે તમે જણાવ્યું, નંબર્સ બાદનું આ એક્શન છે। શું છે ડિટેલ્સ? સૌથી પહેલાં તો એ છે Q4 FY26ના ઘણા સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ, ડબલ ડિજિટ માર્જિન ગ્રોથ કંપનીનો યથાવત રહ્યો છે ને માર્જિન્સ 25%ની આસપાસ કંપની અહીંયાથી યથાવત રાખ્યા છે। ભાવ વધારો જે થયો છે એને કારણે ક્લિયરલી એક માર્જિન્સ એક સપોર્ટ મળતો જોઈ રહ્યા છીએ આ અર્નિંગ્સમાં। હવે નંબર્સ જોઈએ, ફાઇનાન્શિયલ્સ જોઈએ। સૌથી પહેલાં તો Q4 FY25 સાથે કમ્પેર કરીએ FY26ના Q4ને તો 1362 કરોડથી પ્રોફિટ કંપનીનો વધી 1520 કરોડ પર પહોંચતો જોઈ રહ્યા છીએ। ત્યાં એક સુધાર છે, આવક 5241 કરોડથી વધી 6080 કરોડ પર, એટલે રેવન્યુના ફ્રન્ટ પર એક સુધાર। એબિટા જુઓ, 1258 કરોડથી વધી અને 1514 કરોડ, એ ખાસો સુધાર છે। અને માર્જિન્સ જે રીતે આપણે શરૂઆતમાં જણાવ્યું 24%થી વધી 24.90% પર, 90 બેસિસ પોઈન્ટનો એક વધારો માર્જિન્સમાં છે। હવે આ વિશે મેનેજમેન્ટનું શું કહેવું છે? ફાઇનાન્શિયલ્સ તો ઘણા સ્ટ્રોંગ છે, પરંતુ મેનેજમેન્ટ માની રહ્યા છે કોમોડિટી ખર્ચ વધવા છતાં માર્જિન્સ 90 બેસિસ પોઈન્ટ સુધી આપણે વધતા જોઈ રહ્યા છે આ અર્નિંગ્સમાં। અને સાથે જ એમણે જણાવ્યું છે કે Q1માં કોમોડિટીનો ખર્ચ 3થી 3.5% જેટલી એક અસર બતાવી શકે છે અને એપ્રિલમાં 2.5%નો ભાવ વધારો પણ કંપની દ્વારા કરવામાં આવ્યો। બાકીની અસર અગર જોવા જઈએ તો અન્ય પગલાઓ દ્વારા ઓછી કરીશું કંપની અહીંયાથી, એ પણ એક સ્ટ્રોંગ વિશ્વાસ જણાવી રહી છે। અને જુલાઈથી ટૂંકા ગાળાની ક્ષમતા વધીને લગભગ 16 લાખ યુનિટ થતી પણ આપણને દેખાશે, જે આઈશો મોટર્સનું મેનેજમેન્ટ જણાવી રહ્યું છે। હવે આ બધા ફેક્ટર્સ તો પોઝિટિવ છે, પરંતુ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આ કંપની પર પોઝિટિવ છે। CLSએ આઈશો મોટર્સ પર આઉટપરફોર્મનું રેટિંગ આપ્યું છે 7651 પ્રતિ શેરના લક્ષ્યાંક સાથે। ગોલ્ડમેન સેશ આઈશો મોટર્સ પર ખરીદારીની સલાહ આપી રહ્યા છે, 8400ના એમને ટાર્ગેટ આપ્યા છે। અને HSBC પણ અહીંયા કંપની પર ખરીદારીની સલાહ સાથે 8200 પ્રતિ શેરના એક અહીંયાથી ખાસ કરીને લક્ષ્યાંક આપ્યા છે। એટલે ઓવરઓલ ફાઇનાન્શિયલ્સ તમે જુઓ, મેનેજમેન્ટની કમેન્ટ્રી જોઈએ, બ્રોકરેજ બુલિશ રિપોર્ટ્સ જોઈએ, એ ઘણા પોઝિટિવ છે કે આ સ્ટોક નિફ્ટીનો ટોપ ગેનર તો છે, પરંતુ આજે ઓવરઓલ ઓટો સેક્ટરને મજબૂતીમાં અને તેજીમાં લીડ કરી રહ્યો છે આઈશો મોટર્સ નંબર્સ બાદ। જી આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે સારા નંબર્સ અને મેનેજમેન્ટ તરફથી સારી કમેન્ટ્રી, પોઝિટિવ કમેન્ટ્રી અને બ્રોકરેજ નોટ પણ પોઝિટિવ આવ્યા છે, એને લીધે એક ફોકસ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। આના